બાળકોને પેકેટના નાસ્તા પણ ભૂલાવી દે એવી ક્રિસ્પી પૂરી આજે આપણે બનાવીશું, જેને તમે એકવાર બનાવી એરટાઇટ ડબ્બામાં ભરી દો તો મહિના સુધી ખરાબ નથી થતી. પૂરી સાથે ખાવા માટેની એક ડીપ એટલે કે ચટણી પણ બનાવીશું, જેથી બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો આ ડીપ સાથે આપી શકાય. અને ચા સાથે તો આ પૂરી ખાવાની મજા આવે જ છે. તો આજે આ પૂરી હું માત્ર મેદામાંથી બનાવી રહી છું, પણ તમે એને ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો, અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો. તો મેં અહીં 2 કપ મેંદો લીધો છે. હવે એમાં ઉમેરીશું હાફ ટીસ્પૂન અજમો. હથેળીમાં ક્રશ કરીને ઉમેરીશું જેથી ફ્લેવર સારી આવે. હાફ ટીસ્પૂન ઉમેરીશું જીરું. 1 ટીસ્પૂન ઉમેરીશું ચીલી ફ્લેક્સ. 1 ટીસ્પૂન જેટલા લીધા છે અધકચરા વાટેલા કાળા મરી. તો મરીનો પાવડર નથી લેવાનો, અધકચરા વાટીને જ લેવાના છે. 1 ટીસ્પૂન ઉમેરીશું સફેદ તલ અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાળા તલ. કાળા તલથી પૂરીનો દેખાવ પણ સરસ આવશે અને ખાવામાં પણ એ હેલ્ધી હોય છે. સાથે જ 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે 2 ટેબલસ્પૂન એટલે કે 2 મોટી ચમચી ભરીને ઉમેરીશું ઘી. અહીં મણ તરીકે મેં ઘીનો ઉપયોગ કર્યો છે, પણ તમે તેલ પણ લઈ શકો છો. પણ ઘી ઉમેરવાથી પૂરી એકદમ સરસ ખસ્તા બને છે, માટે શક્ય હોય ત્યાં સુધી ઘી જ લેવાનું. બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો આ પ્રકારે થોડી થોડી મુઠ્ઠી લોટમાં પડે છે, તો એટલું મોણ હોવું જોઈએ. હવે થોડું થોડું પાણી ઉમેરી લોટને બાંધીશું. અને સાધારણ કઠણ એવો આ પ્રકારનો લોટ બાંધવાનો રહેશે. અને આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ કરતાં થોડા વધારે પાણીની જરૂર પડી. હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું. અને 15 મિનિટ પછી લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે, તો ફરી પાછો એને થોડો મસળી લઈશું અને ત્યાર પછી એકદમ નાના નાના લુવા તૈયાર કરીશું. લુવા તૈયાર કરીને પાટલી ઉપર જ વણી લઈશું. તમે જો લોટ પરફેક્ટ બાંધ્યો હશે તો વણતી વખતે કોરો લોટ કે તેલ કંઈ પણ લેવાની જરૂર નહીં પડે. અને પૂરીને એકદમ પાતળી પાપડ જેવી વણવાની છે, જેથી એમાં ગોબા કે કાપા પડવાની પણ જરૂર નહીં પડે. તો આ પ્રકારની અને આટલી થિકનેસની પૂરી વણવાની. બધી પૂરી એકસાથે વણીને તૈયાર કરી દેવાની અને જેમ જેમ વણાય તેમ તેમ એને એક કપડા ઉપર પંખા નીચે મૂકતા જવાનું. તો આ રીતે બધી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. 10 મિનિટ થાય એટલે પૂરીને પલટાવી દઈશું, જેથી બીજી તરફ પણ એ સુકાઈ જાય. વધારે સમય નથી સુકવવાની, બંને તરફ માત્ર 10-10 મિનિટ જ સુકવવાની છે. પૂરી સુકાઈ છે ત્યાં સુધીમાં એની સાથે ખાવાની ડીપ બનાવી લઈએ. તો અહીં મેં એક મિક્સરનું જાર લઈ લીધું છે, જેમાં લીધી છે 2 કળી લસણની. હાફ ટીસ્પૂન લીધું છે લાલ મરચું. જો વધારે તીખું ન ખાવું હોય તો કાશ્મીરી મરચું લેવાનું. હાફ ટીસ્પૂન લીધો છે ઓરેગાનો. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલો લઈશું ગરમ મસાલો. અહીં તમે તંદૂરી મસાલો પણ લઈ શકો. હાફ ટીસ્પૂન જેટલું લઈશું મીઠું. હવે લઈશું 1/4 કપ જેટલું તાજું દહીં. અને લીધું છે 50 ગ્રામ જેટલું પનીર. તો લગભગ 250 ml જેટલા દૂધને મેં ફાડી લીધું છે અને એ રીતે ઘરે જ પનીર બનાવી દીધું છે. અને આ બધું એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. તો આ પ્રકારની ડીપ તૈયાર થશે, જેને ફ્રીજમાં મૂકી દઈશું એટલે એ થોડી ઘટ્ટ થશે. આ ડીપ તમે ફ્રીજમાં રાખો તો 2 દિવસ સુધી ખરાબ નથી થતી. આ તરફ પૂરી તમે જોઈ શકો છો એકદમ સરસ બંને તરફથી ડ્રાય થઈ ગઈ છે. તો હવે એને તળી લઈશું. તળવા માટે તેલ એકદમ ગરમ થાય એટલે ગેસની આંચ લો પર કરી દેવાની અને ત્યાર પછી તેલમાં સમાય એટલી પૂરી મૂકી તળી લેવાની. આ પૂરીને તળાતા વધારે વાર નથી લાગતી, માત્ર 1 થી 1.5 મિનિટમાં જ એ તળાઈ જાય છે. એક તરફ થોડી ક્રિસ્પી થાય એટલે તરત જ એને ટર્ન કરી દેવાની. બીજી તરફ ફેરવશો એટલે તરત જ એ સરસ ક્રિસ્પી થઈ જશે. તેલમાં બબલ્સ ઓછા થાય એટલે ખ્યાલ આવી જ જાય છે કે પૂરી હવે ફ્રાય થઈ ગઈ છે. એટલે એને તેલમાંથી બહાર લઈ લેવાની અને એ જ રીતે બીજી બધી પૂરીઓ પણ તળી લેવાની. આ પૂરી ઠંડી થાય એટલે તમે એક એરટાઇટ ડબ્બામાં ભરી દો
તો એ 1 મહિના સુધી ખરાબ નથી થતી. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.